ગુડ મોર્નિંગ બંટીભાઈ. મોર્નિંગ. તો જોવા અમે બંટીભાઈ ક્યારે વરસમાં એક જ વખત દેખાય. આ જ્યારે દૂધની બરી બનાવે, અમે બરી કહીએ ગામડાની અંદર, અને તમે ખબર નહીં શું કહેતા હશો. આમ તો લોહી કે અમુક લોકો. તમારા બંટીભાઈ સ્પેશિયલિસ્ટ છે એના. દરેક વખત બંટીભાઈ જ બનાવે. બંટીભાઈ તમે તમારી જ બનાવેલી ભાવે. તો રેડી થાય છે બરી. અને આ શું રેડી થઈ ગયું? શાક ભીંડાની સબ્જી. ભાઈને ટિફિન બી રેડી થાય છે જોડે જોડે. અને મમ્મી આ લોટ બાંધે છે. સત્કલ સાહેબ મમ્મી. અને જેને જવાનું છે ઓફિસ, શાંતિથી બેહી રહ્યા છે. છે કશું ટેન્શન? ગુડ મોર્નિંગ. એવું વરસમાં એક જ વખત બને નહીં. રસોડામાં એક જ વખત દેખાય. એક જ વખત દેખાય. બ્લોગમાં બી ઓછા દેખાય. ચાલી રકાવી મૂકો ના બીજું શું કરે? શાક કોઈ દિવસ પાલો બનાવીને આલે ને મૂકાઈ નાય તો આ બનાવવાનું હોય એટલે જ ઉભો રહે, બાકી કોઈ દિવસ ના ઉભો રહે. બનાવીને આલવું હોય તો આલો એમ કે. પણ બરી તો બનાવે છે ને એવા. આખી જ વસ્તુ બસ એક જ વસ્તુ આવડે ને. બાકી કોઈ જેન્સ આપણા રસોડામાં પહેરે ના. વેટિંગ કરે છે બંટીભાઈ બને એનું. હજુ તો બીજું શાક બનાવીશું તારા. શું બનાવ? કુબી બટાકા. હા, કુબી બટાકા બનાવી દઉં. મેં ચા નાસ્તો કરી લીધું બેટા? હે? તો આના ટેસ્ટનું મમ્મીએ રિવિઝન કરાયેલું, બધું યાદ છે ને? હા, તો ભૂલ ના કરતો હા બેટા. કેટલા આવવા જોઈએ? 20માંથી 20. કેટલા? તો ધ્યાનથી બેટા લખજે પેપર. હા, અને ચલો ફટાફટ સ્કૂલ જવાનું મોડું થશે. નાહી કાઢો, ચલો રેડી થઈ જાઓ સ્કૂલ માટે. ઓકે. અને ગાઈસ દેખો અમારા આઈ બેન મસ્ત મજાના સૂવે છે. હજુ તોફાની રાવી. રેડી રેડી કે પાણી બોલ. હા, બધા મિલાયથી નાખી દે, ટેસ્ટ અલગ આવે. શું વાત છે? આ તું કા પાણી દેખાય છે ને અંદર? પાણીને થોડી કડક થવા દે તો ખાવાની મજા આવે. હા, કડક થવા દે એમ ને. ઓકે. મમ્મી કેવી તબેલામાં શું કરો છો? કઈ નવી લાયા? તે નવી ભેંસને જોવા આયા? હા. તા પેલી બરી આ ભેંસની બનાવી બંટીએ? બરાબર. તે કેટલી લાઈ કરો છો? છઠ્ઠી લાયા. અચ્છા. ધીરે ધીરે વધારો છે એમ હવે? બરાબર. ખેતી કરતા નહીં તો પપ્પા ખેતી બંધ કરી દીધી. પછી શું કરવાનું? છોરા એમની રીતે કરે, આપણે આપણી રીતે કરીશું. હા, મસ્ત છે. હજુ લાવીશું બે ભેંસ. હજુ બીજી લાવવાની છે એમ? આ બંટીને બીજી બે લાયા આપ્યા તે એનું કર્યા કરો બંને. બરાબર. આટલી મદદ કરવા લાગે તો એને ગાય આપી છે તો બીજી બે ભેંસો લાયા લે. હા હા. એને છોકરો મોટો થાય ચાલે. પ્રગતિ ધીમી થાય હા સાહેબ, પણ ઈમાનદારી રાખજો. વાત સાચી. કેમિકલથી કેરી પાક અને આબા પર પાક એ બહુ ફરક પડે. શું વાત છે, તમે તો શાયરી મારી દીધી, શું વિચાર આલી દીધો બધાને.
શું આપી પ્રગતિ ભલે ધીમી થાય પણ ઈમાનદારી રાખવાની. ઈમાનદારી રાખજો. અને કેરી કેમિકલ થી પાકે અને ઓબા પર પાકે ઘણો ફરક પડે. હા સાચી વાત. ઈમાનદારી હોય તો જ ધંધો તો જ ધંધો થાય. બાકી ના થાય એમ. હા હા ઈમાનદારી છે એટલે આપણે ધંધો આની પર જ કરી છે બધું. હા ભેંસો પર તબેલા પર આપણે આખી જિંદગી જતી રહી. સાચી વાત. મારા સાસુ બી રાખતા હતા, હું બી રાખું ને અમને બી કહું છું. ઘણા લોકોને પેલું દૂધ ના વ્હાઈટ વસ્તુ ના પડે એવું હોય ને. પણ આપણે તો લેલી જ છે તબેલો. ઈમાનદારી લોકો હોય તો વાંધો ના આવે. આપણે તો તબેલો લેલી છે. હા હા આપણે તો અમે બધું જ કર્યું. છોકરો બનાવ્યો, છોકરાનું લગ્ન કર્યું, મકાન બનાવ્યું, બધું જ ભેંસો આ તબેલા પર જ કર્યું. હા અને હજુ બી તબેલામાં જ કરીએ. હજુ થોડું ઓછું કરીએ બધું તબેલા, પણ ઈમાનદારી હોવી જોઈએ તો જ આગળ તો જ આગળ અવાય તો જ આગળ અવાય. આવે. ઈમાનદારી ના હોય તો ના ના અવાય. હા. જેવું આપણે ઘરમાં દૂધ વાપરીએ એવું જ લગવાનું ચોખ્ખું દૂધ હા આપવાનું. ભાવ બી એ જ લેવાનો. એ જ ડેરીનું જે લેવાનું. લઈએ એ જ લગવા વાળા જોડે લેવાનું. અને દૂધ ચોખ્ખું હાલવાનું. ભેળસેળ નહીં કરવાનું. અહીં તો કોઈ હું ભેળસેળ કરું પણ કોઈ ના જોવે, હું એકલી જ જોઉં. હા પણ ઉપર તો જોવે જ છે. હા ઉપર તો બધો હિસાબ થાય જ છે. એટલે હું કરું તો મારે એકલા ભોગવવાનું અને ઘરના બધા એકાસથી ખાય. એના કરતા એ ધંધો નહીં કરવાનો. હા ના સાચી થાય તો વાત નહીં છે. આપવાનું. હા તો તમે એક નવો વિચાર આપી દીધો મને યાદ રહી ગયો. પ્રગતિ ભલે ધીમી થાય પણ ઈમાનદારી રાખજો. કેરી કેમિકલથી પાકે અને આંબા પર પાકે બહુ ફરક પડે. સાચી વાત છે. આંબા પર પાકેલી કેરી એકદમ મીઠી હોય. ઇંગ્લિશ નહીં જોતા આપણે એટલે મંદિરમાં ચડાવવા. બધા ઇંગ્લિશ છે. બરાબર બરાબર. મસ્ત છે. છોકરો નિશાળ જતા તો ચાલુ થઈ જાય છોકરો. છોકરા ચાલુ થઈ ગયા સ્કૂલ જવા. ચલો સ્કૂલ જવામાં. મારે હવે સૌમ્યાના ને બધા મારે જવાનું છે. ટિફિન રેડી થઈ ગયું. ટિફિન રેડી. રોટલી એટલી બાકી. મમ્મી એક જોરદાર વિચાર આલ્યો. શું? યાદ રહી ગયો મને. પ્રગતિ ભલે ધીમી થાય પણ ઈમાનદારી રાખજો. અને કેરી કેમિકલથી પાકે અને ઓબા પર પાકે ઘણો ફરક પડે. ખાવા મળે ગરમ ગરમ. તબેલાનું કરી દીધું મેં તો બધું. મારી ગુંડી તૈયાર થઈ ગઈ. કાલ તો ખરી સ્કૂલમાં લડવા ગયેલી ને બધા જોડે. હે એમ કે છે અમારી સ્કૂલ છે નહીં? એવું કે છે. અને એમ કે પેલા અમારી મેડમ વળશે. વડ આ છે મારા બંટીની સ્પેશિયલ રેસીપી બધી. એને બહુ ભાવે અને જાતે જ બનાવે. ભાજી હમણાં લાયા મમ્મી? હા. એટલે આજે જમવામાં સવારની ભાજી છે એમ? પપ્પા હમણાં લઈને આવ્યા સવારમાં ગયા નાટો મારો બજારમાં તો તે દેખી અમે તું કહેતી હતી જ ના કાલે મને તો બહુ ભાવે સવારની ભાજી. એક વારનું થઈ ગયું. ભાવિનનું તો આપણે મોકલી દીધું પણ આવા રોટલી ને શાક બાકી હતું આપણું બાકી હતું. હવે રોટલો બનાવો. ખીચડી કહેશે એમ. ખીચડી બનાવી. ખીચડી ભાજી. ખીચડી બનાવી, ખીચડી સારી રાખે. મગની દાળ વાળી બનાવો છો? જે બનાવી હોય નહીં. ના મમ્મી દાળ મગની દાળ વાળી વધારે ખાય આપણી ઘેર. હા તો ખીચડી ભાજી. હું એકલી રીંગણ વાળી ખાઉં છું પછી. ના મોગર દાળવાળી જ બનાવવાની. તો પછી ખીચડી સારી લાગશે એની જોડે. રોટલા જોડે તો છૂટું પડી જાય ખીચડી ભાજી. નહીં? ના ધાણા શું લેવા લાયા છે? ની પહેલી ભાજી આપણે બની એવું? પણ આ અત્યારની જ ભાજી મજા આવે વરસાદમાં તો પેલું કાડું કાડું શું આવે છે અંદર? અત્યારે આવી પણ અત્યારની ભાજી પણ અત્યારની ભાજી શિયાળામાં ઓછી ભાવ ગચરકા આવે. એ જ આ જ સરસ લાગે શિયાળામાં ઉટકાર આવે. ખબર ભાજી પહેલી જે થાય ને માનસી ચોમાસા મજા જ કંઈક એવું એમ ને? આની સ્મેલ જ જુદી આવે ચોમાસાની. તે મગની દાળ અંદર નાખવાની ને પણ હજુ સ્મેલ કેવી આવે અને શિયાળાની સ્મેલ ના આવે. એવું? શિયાળાની તો ઘાસ ખાતો હોય એવું લાગે. ભાજી તો અત્યારની જ સવાની ભાવ. મેં ભાભીને હમણાં પરમ દિવસે ગયા ને તાર કીધું, મેં કીધું આપણે લઈ લઈએ તો શું કે આપણને ભાજીમાં ખબર નહીં પડે કે. ના એટલે વરસાદ ચાલુ હતો ને હા તો ભાઈ બેસી જાય છે. ઉપરથી તો સારી હોય પણ અંદરથી ખરાબ હોય જાય જો અત્યારે આપણે શાક લાયેલું જ હતું. ધૂળિયા છોડીએ ને એટલે અંદરથી ફદડાઈ ગયેલી હોય બધી. આ તો કાલે એટલે જ મને ના પાડી કે ના લઈશ. કાલે વરસાદ નહીં પડે ને એટલે કોરી છે. કેટલી 40 ની 250?
હા 40 ની 250. આજે વરસાદ નહીં પડે ને એટલે અંદર પણ આમાં દાખલા નહીં, પેલામાં દાખલા હતા આ પહેલો વાળ કહેવાય પહેલી પેલી ઉપાડેલી હશે એટલે એટલે વધારે હતા તારા. પેલા હવા પકવ્યા હોય ને તો ગળી ગયા હોય ને એવું ઉઘે ને અને આ ધાણા શું લેવા લાયા છો? આ છે ને સાંજે સેન્ડવિચનો સેન્ડવિચનો પ્રોગ્રામ છે. મરી ગયો ખારો ઉમાં ગયો પાડો મમ્મીએ જબરું બાફ્યું હોય યાર. ખારો ખલાસ થઈ ગયો એમ એમણે મંગાવી પપ્પા લાવી દેશે હમણાં. અરે પપ્પા હશે કે ના હશે. સાંજે સેન્ડવિચ તો રોક્ષાને ફોન કરી દઈએ આપણે કે આવી જા ચાલ કહીએ આજે. બરાબર. સાબુદાણાની ખીચડી ખાવી છે ને. તો આજે સેન્ડવિચ ખાઈ લે, કાલે સાબુદાણા ખીચડી બનાવી આપીશું. અને આજે બનાવીને કઈ મોકલવાનું યાર, આપણી ઘરે ખાઈ લેશે અહીંયા આવીને. મોકલાઈ દેજે ને બનાવીને મોકલજે ને. તો બલાડ્યા નહીં મેં. આજે લાવજો તો હા. ભોજે પલાળ દેજે તો હવારે કાલ બનાવી તો હું એમ તો કહું છું તો તમને તો ભાઈને કાલે થોડી લઈ જાય ને હા થોડી એ વ્યા લઈ જશે નહીં ભાભી? ના વધારે લાડજે મને ખાવાનું 500 પલાળ ઓકે. કોને કર્યું? ગાઈ કોને કર્યું? ગાઈ રાઈંદા કર દે. કર દે તા. કરીશ બક્કુ ફરી પપ્પાને? હા ના. બક્કુ કરીશ પપ્પાને? હા ના. શું કહેવાનું? ના પપ્પા સામુ છો. શું કહેવાનું? ના આ કોને કર્યું? ગાઈ રાઈએ? રાઈંદા કરો ફરી. તા કરો. સોરી કહી દો પપ્પાને, સોરી કહી દો. બોલો સોરી. સોરી બોલો. સોરી. હા. પપ્પાને મમ્મા આપો બેટા. પપ્પાને બકું કર્યું તો પપ્પાને મમ નહીં આપવાનું? પપ્પાને મમ્મા આપવાનું ને? હા હા તો આપો. શું ખોલું છું? મમ ખોલું છું. પપ્પા કાગળ અંદર છે બેટા. જો ઉપર જો અંદર કાગળ છે બેટા. નહીં. જો. પપ્પાને આપો. પપ્પાને આપો બેટા. બાય કર દો બધાને. See you. બાય કહી દો. બાય કહી દે.